નમસ્કાર, હું જયશ્રી ચૌધરી. આજે હું તમારી સામે વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. એનો વિષય છે યુવાનો અને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને મારી સર્જક કેફિયત. વિદ્યાર્થી મિત્રો, મને એમ લાગે છે કે તમારી જેમ જ હું સરકારી કોલેજમાં ભણી છું, તો હું જાણે તમારી સામે બેઠી છું અને આજે ધીરે ધીરે પરિવર્તિત થઈને અહીંયા ઊભી છું. એવું કહેવાયું છે, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से नहीं हौसलों से उड़ान होती है. અત્રે શ્રી અટલ બિહારી વાજપેયી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના આચાર્ય શ્રી દીપકભાઈ ચૌધરી તથા મારા સાથી વક્તા જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને પ્રખર સમીક્ષક છે, તથા માનનીય નલિનીબેન તથા અન્ય અધ્યાપક મિત્રો અને પ્રિય વિદ્યાર્થીઓ, આજે હું તમારી સામે એક એવા યુગ પુરુષ વિશે વાત કરવા જઈ રહી છું જેમના માટે પ્રખર વિચારક અને નોબેલ પારિતોષિક વિજેતા એવા રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું હતું કે જો તમારે ભારતને જાણવું હોય તો તમે સ્વામી વિવેકાનંદને વાંચો, સ્વામી વિવેકાનંદનું અધ્યયન કરો. એમનામાં બધું જ સકારાત્મક છે, કશું જ નકારાત્મક નથી. તો એમ કહેતા કે ભારત ભૂમિ મારા માટે સર્વોચ્ચ સ્વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, આજથી અઠવાડિયા પહેલા દીપકભાઈએ મને કહ્યું કે જયશ્રીબેન, તમે અમારી કોલેજમાં આવો અને રાષ્ટ્રીય યુવા દિવસ છે તો એ નિમિત્તે તમે વિદ્યાર્થીઓને સંબોધિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય યુવા દિવસ એ 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, કેમ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઈસવીસન 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું. અને તે જ સમયે આપણા ભારત સરકારે પણ એ નિશ્ચય કર્યો કે સ્વામી વિવેકાનંદની જે જન્મ જયંતિ છે તે નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે. દેશના આપણે બધા જે યુવાનો છે એમાં સકારાત્મક ઉર્જા વધે અને આત્મવિશ્વાસમાં વધારો થાય. એટલું જ નહીં, રાષ્ટ્રીય જે વિકાસ છે એમાં પણ તમારી સક્રિય ભાગીદારી નોંધાય. તો આ બધા હેતુઓને લઈને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પ્રત્યેક વર્ષે 12મી જાન્યુઆરીએ કરવામાં આવે છે. આજે સ્વામી વિવેકાનંદ છે, એમનું પૂર્વજન્મનું નામ છે નરેન્દ્રનાથ. એમનો જન્મ કોલકાતામાં થયો હતો. વિશ્વનાથ દત્ત, જે એમના પિતાશ્રી પણ પ્રખર વકીલ હતા અને તર્કશીલ અને આધુનિક વિચારધારા ધરાવતા હતા. એમના માતા ધાર્મિક સ્વભાવના હતા, ભુવનેશ્વરી દેવી. એમનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ થયો. પિતાની વિદ્વતા અને માતાની ધાર્મિક ભાવના બંનેનું પોષણ શ્રી નરેન્દ્રનાથને મળ્યું. એક શાશ્વત સૂત્ર એમણે આપ્યું વિદ્યાર્થી મિત્રો, કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે અટકશો નહીં. તો આ એક શાશ્વત સૂત્ર છે અને એવું સૂત્ર છે જે મને પણ પ્રેરિત કરતું રહ્યું છે. આવા કેટલાક જીવન સૂત્રો આપણને વિદ્યાર્થી મિત્રો બહુ જ પ્રેરણા અને પોષણ આપતા હોય છે. કોઈ પણ એક વિચાર લો તમે અને સતત એના પર તમારું લક્ષ્ય કેન્દ્રિત કરો, તમારા જીવનનું લક્ષ્ય એને બનાવી દો, ચોક્કસ તમે સફળ થશો. કહેવાયું છે ને કે ખુદ કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે યહ પૂછે કે બતા તેરી રઝા ક્યા હે. રઝા એટલે કે તારી મરજી શું છે. એ વિચાર વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ હોવો જોઈએ. તમારા જીવનને ઉન્નત કરે એવો વિચાર તમારે પસંદ કરવાનો છે અને સતત તમે એના વિશે વિચાર કરો તો આ જ એક સિક્રેટ છે તમારી સફળતાની. જો સ્વામી વિવેકાનંદ હમણાં હયાત હોત તો ચોક્કસ એમ કહેત કે ડોન્ટ સ્ક્રોલ લાઈફ, કંટ્રોલ લાઈફ. આપણે શું કરીએ છીએ? ઘણું બધું સ્ક્રોલ કરીએ છીએ, એટલી બધી બિનજરૂરી માહિતી આપણે મગજમાં ભરીએ છીએ કે જેની જરૂર નથી, જે આપણને ભારેખમ બનાવી દે છે. સોશિયલ મીડિયા હોય કે પછી મોબાઈલ હોય, એ બધા જ જે આપણને વિક્ષેપ પહોંચાડે છે અને આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય ત્યાં જતા આપણને રોકે છે. સ્વામી વિવેકાનંદ એ પણ કહેતા, ઇન્ડિયા ઇઝ નોટ અ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી. કે આપણા દેશ પાસે યુવા શક્તિ છે, આપણે વિશ્વ સ્તરે પણ આગળ વધી શકીએ છીએ. આ યુવાન એટલે કોણ? યુવાન એટલે ઉંમર સાથે સંલગ્નતા એની કહી શકીએ. એના કરતા જે ઉર્જાવાન હોય તે યુવાન. આમ ઝૂકેલો હોય એને થોડું યુવાન કહેવાય. જે ટટ્ટાર બેઠો હોય, જેના દિમાગમાં રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના હોય, કંઈક ગામ માટે કરવાની ભાવના હોય, કંઈક સમાજ માટે કરવાની ઉચ્ચ ભાવના હોય, તો એ થશે યુવાન. જે સ્વાર્થી નહીં હોય, જે પરમાર્થી હશે. ઝવેરચંદ મેઘાણીએ પણ કહ્યું છે ને કે ઘટમાં ઘોડા થનગને આત્મ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. કે જેના સપનાઓમાં આ ભારત દેશનો વિકાસ વસે છે. વિદ્યાર્થી મિત્રો, એમના માતા ભુવનેશ્વરી દેવી એમને રામાયણ વિશેની વાતો કહેતા અને સ્વામી વિવેકાનંદને
હનુમાનજી બહુ પ્રિય હતા. કેટલાક પ્રસંગોની હું વાત કરું સ્વામી વિવેકાનંદ વિશે, તો બાળપણમાં જ કેટલાક પ્રશ્નો પૂછતા અને સંતોષકારક જવાબ મળે એવી આશા પણ રાખતા. તો એકવાર એક વૃદ્ધ પુરુષે એમને કહ્યું કે જો નરેન, આ ઝાડ પર તું નહીં ચડતો, કેમ કે ઝાડ પર જે ભૂત રહે છે એ તને ખાઈ જશે. અને સ્વામી વિવેકાનંદ એ આખી સાંજ એ ઝાડ પર બેસી રહ્યા, એ જોવા માટે કે ખરેખર ભૂત ત્યાં આવે છે કે નહીં. તો આવા હિંમતવાન, સાહસિક હતા. તો એક બીજો કિસ્સો છે જે આપણને પણ લાગુ પડે કે પરીક્ષાનો મોસમ હોય તો આપણે બધા જ તણાવ અનુભવતા હોઈએ છીએ, ઘણો બધો ડર પેસી જતો હોય છે. મને પોતાને જેવું થતું હતું કે ભૂખ પણ જતી રહે. ટીએની પરીક્ષા હતી, એનો પહેલો દિવસ હતો. નરેન્દ્રનાથ ઘરેથી નીકળી પડ્યા, ચોર બાગાનમાં એમના મિત્રોને ત્યાં જઈ ચડ્યા, આંગણામાં ઉભા રહીને ગીતો ગાવા લાગ્યા. એટલે એમના બે મિત્રો ઝડપથી બહાર નીકળી આવ્યા અને જોવા લાગ્યા કે અરે ભાઈ, તું શું કરે છે? પરીક્ષાનો દિવસ છે, વાંચને હમણાં. એટલે ત્યારે નરેન્દ્રનાથ એવું કહે છે કે આટલા બધા દિવસો સુધી વાંચ્યું તે કામ લાગશે, આ 2 કલાકમાં આપણે વાંચીશું એના કરતાં મગજને તાજું માજું કરવું જોઈએ. જેમ કે ઘોડાને આપણે રેસમાં દોડાવવો હોય તો આપણે કેવું એને એમ કે તેલ વગેરે મસાજ કરીને તાજો માજો બનાવીએ છીએ, તેમ મસ્તિષ્કને, મગજને આરામ આપો, એને આનંદમય રાખો, તો પરીક્ષામાં સારું પરિણામ આવશે. દીપકભાઈ સાથે હમણાં જ વાતો થઈ તો એમણે કહ્યું કે હું ક્લાસમાં જતો હોઉં છું, કેમ કે વિદ્યાર્થી સાથે સંપર્કમાં રહેવાય. બહુ ઉમદા ભાવના છે એમની કે ભાગ્યે જ એવું બનતું હોય છે. પણ આ કોલેજમાં એક આવી પ્રથા પણ છે કે ફ્રી લેક્ચર હોય તો આચાર્યશ્રી પોતે પણ મારું લેક્ચર લે છે. તો સ્વામી વિવેકાનંદ કોલેજમાં હતા ત્યારે એમને ત્યાં અંગ્રેજીના અધ્યાપક નહીં આવ્યા, એટલે આચાર્યશ્રી વિલિયમ હેસ્ટી એ ક્લાસમાં ગયા અને એમણે વર્ડ્સવર્થની કવિતા એ ભણાવી વિદ્યાર્થીઓને. તમે જ્યારે પ્રકૃતિને માણો છો, ફૂલ ઝાડને જુઓ છો, ત્યારે જાણે તમે ટ્રાન્સમાં જતા રહો છો, તમે એક દેવી અનુભૂતિ કરો છો. વ્યાખ્યાન પૂરું થયું એટલે ઊભા થયા નરેન્દ્રનાથ અને પછી એમણે પૂછ્યું કે સર, ત્યારે આવી દેવી અનુભૂતિ તમને થઈ છે? તમે ક્યારે ટ્રાન્સમાં ગયા છો? એટલે એમણે કહ્યું કે હું પોતે તો ટ્રાન્સમાં નથી ગયો, પણ હું એવા વ્યક્તિને ઓળખું છું કે જેમને દેવી અનુભૂતિ થાય છે, અને તે છે દક્ષિણેશ્વરના રામકૃષ્ણ પરમહંસ. નરેન્દ્રનાથના મનમાં આ પ્રશ્ન ચાલે છે કે ખરેખર કોઈએ ભગવાનને જોયા છે? તેમણે કેટલાક સાધુઓનો સંપર્ક કર્યો પણ એમને નિરાશા મળી. પછી તેઓ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને એમણે સીધો પ્રશ્ન પૂછ્યો કે તમે મને પહેલા એ કહો કે તમે ભગવાનને જોયા છે? અને રામકૃષ્ણ પરમહંસે એમને કહ્યું કે હા, મેં ભગવાનને જોયા છે. હું હમણાં તને જે રીતે જોઈ રહ્યો છું એ રીતે મેં ભગવાનને જોયા છે. અને આ એક ટર્નિંગ પોઈન્ટ આવે છે સ્વામી વિવેકાનંદના જીવનમાં. ત્યાર પછી એમને દેવી અનુભૂતિ, સાક્ષાત્કાર વગેરે આધ્યાત્મિક અનુભવો થાય છે. ત્યારથી મિત્રો ધ્યાન રાખો કે એકાગ્રતામાં બહુ જ શક્તિ છે. આજે તમે લેક્ચર્સ વગેરે આયોજન કરવામાં આવે છે, સરકારશ્રી હોય કે પછી આપણી કોલેજ હોય, એની પાછળ કોઈને કોઈ ચોક્કસ હેતુ છે. ક્યાંક તમારા મનમાં એક સકારાત્મક વિચાર આવી ગયો તો તમારી પ્રગતિને કોઈ રોકી શકવાનું નથી. તો સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે એમણે જોયું કે કેટલાક યુવાનો પાણીમાં તરતા જે છિલકાઓ છે એને નિશાન તાકી રહ્યા હતા, પણ એકેય નિશાન એમનું લાગતું નહોતું. એટલે સ્વામી વિવેકાનંદ એમની પાસે ગયા અને એમણે જોયું કે કળ વગેરે કઈ રીતે ચાલે છે, અને એમણે એક પછી એક 12 નિશાન લગાડ્યા. એટલે પેલા યુવાનો તો એમને ઘેરી વળ્યા કે ઓહો, તમને આ કઈ રીતે આવડ્યું? એટલે એમણે કહ્યું કે આ બધું જ તમે તમારા ચિત્તને એકાગ્ર કરો તો તમે ધાર્યું લક્ષ્ય પામી શકો છો. જો પણ અનુભવ છે કે જ્યારે તેઓ એક મંદિરમાંથી બહાર નીકળ્યા, એમણે જોયું કે વાંદરાઓ એમની પાછળ પડ્યા છે અને એ ભાગવા માંડ્યા. એટલે એક સાધુએ બૂમ પાડી કે અરે થોભી જાતું, અને એ ત્યાં થોભી ગયા અને એમણે વાંદરાઓ સામે જોયું અને વાંદરાઓ પાછા વળી ગયા. એટલે આ આપણને એ શીખવે છે કે જિંદગીમાં મુશ્કેલીઓ તો આવશે, પણ તેમાં આપણે એનાથી ભાગવાનું નથી. આપણે ઊભા રહીને એ મુશ્કેલીઓનો સામનો કરીશું. સ્વામી વિવેકાનંદનું જીવન તો એટલું બધું પ્રભાવક છે કે એના વિશે તો દિવસોના દિવસો લગી આપણે વાતો કરીએ તો પણ ન ખૂટે. પણ જરૂર તમે સકારાત્મક બનજો અને તમે એક ધ્યેય નક્કી કરજો અને એ લક્ષ્યને જરૂર તમે પામી શકશો.